પંચનામું કે એવું કઈ નથી કર્યું, માત્ર અમે એક રેકોર્ડ તૈયાર કર્યો હતો જેટલા રસ્તામાં જે બનાવ બન્યો તે બનાવ સ્થળથી જે પહેલા નવનીતભાઈના દીકરાનું ટ્રેક્ટર ઉભું રાખવામાં આવ્યું તે સ્થળથી નવનીતભાઈને જે સ્થળ પર અચ્છા, થોડી મૂવમેન્ટ થઈ રહી છે. આપની ટીમને કહીશ કે કૃણાલ અમારા સંવાદદાતા ત્યાં છે અને કદાચ એવું લાગી રહ્યું છે કે જયરાજ આહિરને બહાર લાવવામાં કદાચ આવ્યા છે, અત્યારે ત્યાંથી બહાર નીકળ્યા છે. બિલકુલ ત્યાંના લાઈવ દ્રશ્યો છે. જયરાજ આહિર કદાચ એમની પૂછપરછ પૂર્ણ થઈ ચૂકી છે. ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર તમે જુઓ, જયરાજ આહિર અત્યારે તેમની પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. પૂછપરછ બાદ બહાર નીકળ્યા છે. સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. જોઈ શકાય છે કે છેલ્લા 3.5 કલાકથી કહી શકાય કે જે તેમનું જે નિવેદન છે તે નીચે આવ, શાંતિથી આપણે સૌ વિષય જાણીએ છીએ. સમગ્ર વિષયમાં આજરોજ મને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે. કાયદા ઉપર મને ભરોસો છે. ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ. આભાર. તો ત્યાંના દ્રશ્યો જોયા. જયરાજ આહિર કે જેમની પૂછપરછ પૂર્ણ થઈ ચૂકી છે ને એમને જવા દેવામાં અત્યારે આવ્યા છે. કોઈ ધરપકડ અટકાયત કશું જ નથી. અત્યારે જયરાજ આહિરની લગભગ 3.5 કલાક કરતા વધારે સમય એમની પૂછપરછ થઈ. જયરાજ આહિર કહી રહ્યા છે કે મને કાયદા પર ભરોસો છે, મને બોલાવવામાં આવ્યો તો મેં મારા જવાબ આપી દીધા છે. એક જ શબ્દ કહ્યું કે મને કાયદા પર ભરોસો છે, મને ન્યાય મળશે. આમાં ખોટી એમના જે પહેલાના એમની વાત હતી કે મને ખોટી રીતે આમાં નામ લાવવામાં આવે છે, એ જ રીતની આજે પણ એમણે લાઈન સેટ કરી અને કહી રહ્યા છે કે મને કાયદા પર ભરોસો છે. હવે જયરાજ આહિરની પૂછપરછ પૂર્ણ થઈ ચૂકી છે. હવે રાહ જોઈ રહી છે એસઆઈટી તરફથી શું નિવેદન આપવામાં આવે છે, એસઆઈટી આ બાબતે શું કહે છે એના પર નજર છે. થઈ રહ્યા છે કે જે રીતે કિશનભાઈ હોય કે નવનીતભાઈ હોય તેમણે કહ્યું હતું કે પોલીસની કામગીરી ક્યાંક ઢીલી પડી રહી છે અને તેમનો જે આ પ્રતિભાવ હતો તે અહીં પણ લાગી રહ્યો છે, કારણ કે જે રીતે તેમને જવા દેવામાં આવી રહ્યા છે. પુરાવાઓ જો આપવામાં આવ્યા હોય, નવનીતભાઈનો દાવો છે કે જે પુરાવા આપ્યા તેના આધારે કાર્યવાહી કરાશે તો તે આરોપી સાબિત થશે. પરંતુ તેમ છતાં અત્યારે જ્યારે જયરાજભાઈ નીકળ્યા અને તેમણે સીધું એક સ્પષ્ટ શબ્દ વાક્ય એટલું કહ્યું કે ભાઈ કાયદા પર મને ભરોસો છે. બિલકુલ એ કહી રહ્યા છે કાયદા પર ભરોસો છે. આપણી સાથે કિશન મેર જોડાયેલા છે. કિશનજી, તમે કહ્યું એ રીતે થયું છે. અત્યારે જયરાજ આહિરની તપાસ થઈ, 3 કલાક 3.5 કલાક પૂછપરછ થઈ, પણ હવે ત્યાંથી એ કચેરીથી નીકળી ગયા છે. જે ચોક્કસપણે મેં આપના માધ્યમથી હમણાં જ થોડી વાર પહેલા કીધું કે તેમને જવા દેવામાં આવશે. તે સ્પષ્ટ વાત હતી, કારણ કે જો તેમને ઉઠાવવાના હોય, આરોપી તરીકે ધરપકડ કરવાની હોય તો પોલીસ તેને કંકોત્રી ન લખે. માત્ર તે દિંડક હતું. તેમનું નિવેદન નોંધીને હવે તેવું સ્પષ્ટ થઈ ગયું કે આરોપી નથી બની રહ્યા. ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર દ્વારા તેમને પુરાવા નહીં મળ્યા હોય એવું હું માની શકું છું, એટલે તેમની ધરપકડ નહીં કરવામાં આવી. પરંતુ આ નવનીતભાઈ જેટલા પુરાવા આપ્યા છે તેટલા પુરાવા જો કોઈ પણ સામાન્ય વ્યક્તિ અગેન્સ્ટમાં આપ્યા હોત તો આજ દિન સુધીમાં તે વ્યક્તિની ધરપકડ થઈ ગઈ હોત અને જેલ ભેગા થઈ ગયા હોત. ઠીક છે, કૃણાલ પાસેથી છેલ્લા અપડેટ્સ લઈ લે. કૃણાલ, ત્યાં શું ગતિવિધિ, હવે પૂછપરછ પૂર્ણ થઈ, શું કહેશો? બિલકુલ વિકાસ, જે પ્રમાણે 3.5 કલાક સુધી જયરાજ આહિરની છે તેની પૂછપરછ છે, સઘન પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ ચોક્કસથી હવે જયરાજ આહિર છે તે એક મહત્વનું નિવેદન જે છે તે આપીને ગયા છે કે કહ્યું છે કે જે પ્રમાણે આ સીટમાં જ્યારે પણ મને બોલાવશે ત્યારે હું હાજર રહીશ, કેમ કે ન્યાયતંત્ર ઉપર મને પણ ભરોસો છે. જ્યારે જરૂર પડે ત્યારે હું અહીંયા સીટ સમક્ષ હાજર થઈશ. કોઈ પણ કહી શકાય કે સીટ દ્વારા જે પ્રમાણે મને જ્યારે બોલાવવામાં આવશે તે પ્રકારની વાત છે તે વિકાસ અહીંયા કરવામાં આવી છે. એટલે કે જોઈએ તો જે પ્રમાણે સૌથી પહેલા જ્યારે જયરાજ આહિર અહીંયા પહોંચ્યા ત્યારે તેનું બોડી લેંગ્વેજ છે તે કંઈક અલગ કહેતું હતું, અને અત્યારની વાત કરીએ તો જે પ્રમાણે સીટની પૂછપરછ થયા બાદ કહી શકાય કે તેમનું જે બોડી લેંગ્વેજ છે તેમાં કંઈક કોન્ફિડન્સ હોય તે પ્રકારની વાત છે તે વિકાસ એમણે કરી છે. જી બિલકુલ, આભાર કૃણાલ અમારી સાથે જોડાવા બદલ, આભાર કિશનજી અમારી સાથે જોડાવા બદલ.